હવે સાંભળજો, આ પ્રસંગ મને ગમે છે અને તમને ગમશે. બાપને દીકરી બહુ વાલી હોય અને દીકરીને કોઈ વાલામાં વાલું પાત્ર હોય તો એ બાપ છે. દીકરી જેટલો બાપ કોઈને વાલો ન હોય એટલું યાદ રાખજો. એક ગરીબ ખોરડામાં જન્મેલી દીકરી હોય કે મોટા રૂપિયાવાળાના બંગલામાં દીકરી જન્મી હોય, BMW, મર્સિડીઝ, ઓડી કે રેન્જ રોવર ફેરવતી હોય, પણ લગ્નનું ટાણું આવે 22-25 વર્ષની થાય પછી બધી ચાવીઓ ભેળી કરીને બાપને આપી દે કે લ્યો આ તમે રાખો. એને કોઈ દી એમ નથી કીધું કે આ પ્રોપર્ટીમાં મારો આટલો ભાગ થાય છે, આટલા આમ થાય છે. ભાઈ ક્યાંક કાંઠલા ચાલ્યાના દાખલા છે 2-5 કરોડ હાટું, પણ દીકરી કોઈ દી બોલી હોય દાખલો એક દેખાડી દો બોલવાનું બંધ કરી દઉં. એવી એક દીકરી પરણીને હારે વહી ગઈ છે અને એ રૂપિયાવાળા ઘરે હારે. બાપ ગરીબ હતો અને બાપે એમ કીધું દીકરીને ગમે એટલું આપો તો ઓછું પડે. એ હારે વહી ગઈ. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ દીકરી બાપને મળવા આવી અને બાપ તો મજૂરીએ ગયેલો. એટલે કીધું મારા બાપુ ક્યાં છે? માં હતી નહીં, નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી. માં હતી નહીં. મેઘાણીએ કસુમીના રંગમાં કીધું મારી બેનીના કંઠે નીતરતા હાલડે. જે દીકરીઓ મોટી હોય અને ભાઈ પોતાનો 1-2 વર્ષનો હોય અને દીકરી 12-13 વર્ષની હોય, એ ભાઈ ને મોટો કરવા બેન નથી રહેતી, માં બની જાય છે. માં જેટલો પ્રેમ આપી અને મોટી બેન જ્યારે પોતાના ભાઈને મોટો કરે ને ત્યારે મેઘાણીએ કીધું મારી બેનીના કંઠે નીતરતા હલડે પીધો કસુંબીનો રંગ. દાદીમાં હલડું નાખે, મોટી માં હોય તો માં હલડું નાખે, પણ માય ન હોય, દાદીએ ન હોય, તેથી બેન હાલડા ગાતી અને પોતાના ભાઈને મોટા કરતી. આવી દીકરી પરણીને હારે વહી ગઈ. પાછી આવી અને આવીને કીધું મારા બાપુ ક્યાં? ઘરે તાળું મારેલું. એટલે કીધું કે તો મજૂરીએ ગયા છે. ગાડી આવી ગયા. પોતાના બાપને બધ ભરી લીધી. બાપુ હવે શું કામ મજૂરી કરો છો? તમારા આશીર્વાદથી હું એટલા બધા સુખી ઘરમાં છું, તમારે 1 રૂપિયાની મજૂરી કરવાની જરૂર નથી. બાપુ હવે ભાઈ આવો મજૂરી રહેવા દો. દીકરી બાપને બાવડું ચાલીને ઘરે લઈ આવી. 1 દી 2 દી 5 દી દીકરી રોકાણી અને હાલતી થઈને માથે પાઘડી પહેરેલી બાપે. આ ભણજો આ સૌરાષ્ટ્રની કેવી કથાઓ લખી છે, આપણા ગુજરાતની કેવા બાપને દીકરીના પ્રેમની વાતો મેઘાણી લખી ગયા છે આયા. અને 5 દી રોકાણ દીકરી જ્યારે હાલતી થઈ કીધું બાપુ હવે જાઓ. કે પણ બેટા કંઈક લેતી જા ને. કે બાપુ તમે તો મજૂરી કરો છો અને તમારી આગળથી મારે કઈ લેવાનું હોય? હવે તો હું સુખી છું બાપુ, તમારે મજૂરી નથી કરવાની. હાલતી થઈ દીકરી. દીકરીનું બાવડું પકડીને માથે પાઘડી બાંધેલી. અટાણે હવે કોઈ આવું માથે બાંધવાનું બહુ ઓછું થઈ ગયું. એ જમાનામાં એ સમયમાં એક સમય હતો, એ માથે પાઘડી બાંધીને એ ઘરે નાના એવા મકાનમાં, નાના એવા ફળિયામાં એ પાઘડીના વળ આમ છોડતો જાય. એમાંથી 2 ની 5 ની 10 ની આવી નોટું પડતી જાય. આખી પાઘડી આમ છોડીને જ્યાં વળ નોખા કર્યા ને તો પૈસાનો ઢગલ્યો છે. આવી નાની નાની 2-2, 5-5, 10-10 રૂપિયાની. એ જમાનામાં ક્યાં એવા પૈસા મોટા હતા? એ ખોબો ભર્યો, પૈસા પડ્યા, એ પૈસાનો ખોબો ભર્યો. અને એક ગરીબ બાપ પોતાની દીકરી તો બહુ સુખી હતી, એનો ખોબો ભરીને પૈસા આપતી વખતે આંખમાંથી આહુડા પડ્યા ને એટલું કીધું બેટા 1 રૂપિયો હોય તો ગરીબ બાપનો માની લેજે તું. દીકરીના હાથનું બાપ લેતા કોઈ દી રૂડો ન લાગે, પણ ગરીબ બાપ હોય એ દીકરીને દેતો ને ત્યારે રૂડો બહુ લાગે. પણ બાપુ તમે આટલી મજૂરી કરીને પૈસા ભેળા કર્યા. કે બેટા હવે સાંભળી લે, આ મજૂરી કરીને જે પૈસા આવતા ને એ મારી પાઘડીના વળમાં ભેળા કરતો હતો. પાઘડીના વળામાં બાંધતો જાવ ને એમ નોટું મૂકતો જતો હતો પાઘડીના વળમાં. 1-1 રૂપિયા અમે પાઘડીના વળમાં ભેળા કર્યા છે. મારી દીકરી આવે, જેથી મારી દીકરી આવે તેથી એને ખોબો ભરીને પૈસા આપું. બેટા માની લીજે આ પ્રેમ દીકરી અને બાપનો છે. રૂપિયાવાળો બાપ હોય તો ભલે અને ગરીબ બાપ હોય ભલે. ત્યારે મારી લખેલી કવિતા મને ગમે છે. દીકરી માટે કેવી દીકરી છે, બાપના ભાવિ બદલાવી નાખે એવી દીકરી. શું કીધું? કે મારું આંગણું, હે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. જે ઘરમાં જે ફળિયામાં દીકરી હોય એને પૂછી લ્યો તો ખબર પડે. એનું વાતાવરણ, એના વાઇબ્રેશન અલગ હોય. બગડા જે ઘરમાં દીકરી હોય ને ફળિયામાં જોજો બોલવાની મર્યાદા હોય, હાલવાની મર્યાદા હોય, કારણ કે દીકરી મોટી થાય છે. એની મર્યાદા તમે જો. અને એ આંગણું શોભે કેવું, એ આંગણું લાગે કેવું, હરગ જેવું આંગણું લાગે દીકરી. એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. એ મારા મોગા મૂલી છે મારી લાડલી રે લોલ. અને હવે સાંભળજો બીજી કડી. દીકરી એટલી મોગા મૂલી છે અને આપણે એવું સાંભળ્યું છે કે બાપના હુતેલા ભાગને કોઈ જગાડે તો દીકરી જગાડી શકે. બાપનું ભાગ હોઈ ગયું ગરીબ હોય પણ દીકરીનો જન્મ થાય. કમલેશ
પછી બાપના હુતા ભાગ જાગી જાય. કેટલાય પરિવાર એવું બોલ્યા છે કે અમારી આગળ તો કાંઈ નહોતું, રાકા થઈને રખડતા ને ઝાડના નહોતા જોગ, એટલે દીકરીને લક્ષ્મીનો અવતાર કીધો છે કે લક્ષ્મી અમારા ઘરે આવી. અને એટલા માટે આ વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે ને તો દુનિયામાં એક જ પાત્ર એવું છે, દીકરીનું વિધાતાના લેખમાં મેખ મારી દે. અને જેના જેના ઘરે કોઈ પરણીને હારે જાતી હશે તોય ભલે, કોઈ દીકરી થઈને ફળિયામાં આવી હશે તોય ભલે, પણ કીર્તિભાઈના પગલા પડે ને ભાગની રેખાઓ બદલાવા મંડી જાય. માની લેવું કે આમાં કાંઈક છે. શું કીધું આમાં સાંભળજો આ કડીમાં. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. અનુલેખમાં એને મારા સે કાયું મેખ જો લેખમાં એને આને મારા સે કાયું મેખ જો મોગા એ એવા મોગા મૂલી છે મારી દીકરી રેલો. એ એવા મોગા મૂલી છે મારી લાડલી